આ એ સમય ચાલે છે જ્યાં માણસ પડે તો હસવું આવી જાય છે અને મોબાઈલ પડે તો જીવ નીકળી જાય છે. જીવનમાં પાછળ જુઓ તો અનુભવ મળશે, જીવનમાં આગળ જુઓ તો આશા મળશે, આજુબાજુ જુઓ સત્ય મળશે, પોતાની અંદર જુઓ આત્મવિશ્વાસ મળશે. ભગવાન ક્યારેય ભાગ્ય નથી લખતા. જીવનના દરેક ડગલા પર આપણો વિચાર, આપણો વ્યવહાર, આપણું કર્મ જ આપણું ભાગ્ય લખે છે. જો સંબંધો થોડો સમય રાખવાના હોય તો મીઠા બનો, અને લાંબો સમય રાખવાના હોય તો સ્પષ્ટ બનો. જે સન્માનથી ક્યારેય અભિમાની નથી થતા, અપમાનથી ક્રોધિત નથી થતા, અને ક્રોધિત થઈને પણ જે ક્યારેય કઠોર શબ્દો નથી બોલતા, વાસ્તવમાં એ જ શ્રેષ્ઠ હોય છે. સિદ્ધાંત કરતાં સહકાર અને બહુમતી કરતાં સહમતિ શ્રેષ્ઠ છે. બહુ દૂર જોશો તો નજીક નહીં દેખાય, અને બહુ ખામીઓ જોશો તો ખાસિયત નહીં દેખાય. દુનિયા તમારા માટે ગમે તેવા વિચાર કરે, પણ તમે તમારા મનથી તો મજબૂત રહેજો, કેમ કે જેના મૂળમાં જ મજબૂતાઈ હશે તો વાવાઝોડા હલાવી નાખશે પણ પાડી નહીં શકે. તમારા હર કદમ પર ધ્યાન રાખનાર બે જ વ્યક્તિ હોય છે, એક જેને તમે ગમો છો અને બીજું જે તમારો વિરોધી છે તે. સાચી મૂડી તો આપણા સંબંધો છે, બાકી મહેલોની એકલતામાં તો કંઈક ધુરંધર રોયા છે. માટી જ આપણને જકડી રાખશે, બાકી આરસ પર તો ઘણા લોકોને લપસતા જોયા છે. જીવનમાં બે વાત શીખી લ્યો, એક માફ કરવાનું અને બીજું શાંત રહેવાનું. તમે એવી તાકાત બની જશો કે પહાડ પણ તમને રસ્તો આપી દેશે. તમે તમારી અંદર રહેલી ખૂબીઓ શોધો, બાકી તમારી ખામી શોધવા તો ભગવાને દુનિયા બનાવી છે. બીજાનું સુખ જોઈ આનંદ ન પામી શકીએ ત્યારે સમજવું કે આપણી બુદ્ધિ ઉપર ઈર્ષાનો કાંટ ચડી ગયો છે, અને બીજાના દુઃખ જોઈ શોક ન થાય તો સમજવું કે આપણી માનવતા ઉપર સ્વાર્થનો કાંટ ચડી ગયો છે. મુઠ્ઠીમાં જે ખુશીઓ બંધ છે એ બધામાં વહેંચી દો. સાહેબ, તમારી હોય કે મારી, હથેળી તો એક દિવસ ખાલી જ રહી જવાની છે. ધાબા પર ચડીને તમને દુનિયા દેખાશે, પણ પોતાનું ઘર જ નહીં દેખાય. તેનું નામ અભિમાન. સમસ્ત બ્રહ્માંડમાં એક જીભ જ એવું સ્થળ છે જ્યાં અમૃત અને વિષ બંને એક સાથે રહે છે. કોનો ઉપયોગ કરવો એ માત્ર વ્યક્તિના હાથમાં છે. લખનારા બધું જાણતા નથી, જાણનારા બધું લખતા નથી. બસ એ જ તો છે જિંદગીનું ગણિત. સાહેબ, વાંચનાર બધું સમજતા નથી અને સમજનાર બધું વાંચતા નથી. એટલે તો કહેવત છે, નવું કોઈ ના મળે તો ચાલશે, પરંતુ મળેલા ખોવાઈ ના જાય તે જરૂર જોજો.